સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો તો ભાઈ? આપણે થઈ ગયા છે રેડી. અત્યારે છે ને માતાજીને મઢે ગયો તો દર્શન કરવા, કેમ કે હવે આપણી યાત્રા શરૂ થાય તો બે દિવસની વાર લાગી જાય. સુરતથી ટ્રેન છે તો મારે આજ ભાવનગરનું એક શૂટ છે તો ભાવનગર જવાનું થાય. ત્યાંથી કાલ પાછું નીકળવાનું છે, ત્યાંથી પછી સુરત નીકળવાનું છે એવો પ્લાન છે. બધા મિત્રો સર્કલ રસ્તામાં બધા ભેગા થતા હતા, હું નીકળી જાઉં. અને અત્યારે મારે નીકળવાનું છે. આ ભાઈ રસ્તે મૂકવા આવે છે. બધાને જય માતાજી, જય માં મોંગલ ને ભાઈ જાય છે કેદારનાથ, પંચ કેદાર. ભાગ્યાળી કહેવાય ભાઈ, તમે પંચ કેદાર જાઓ ને તમે ભાઈ પંચ કેદાર જાઓ તો દર્શન તો અમને થાય ને. વિડીયો બનાવશો તમે જોવો ભાઈ. હવે છે ને નેક્સ્ટ લેવલ ટ્રીપ થવાની છે, જોઈએ બાકી તો ખબર નથી, પણ અત્યારે છે ને હવે નીકળવાનું છે. અને મારા મમ્મી પપ્પાની જો અહીં થઈ ગયા છે રેડી. બાપા સીતારામ, જય ભોળાનાથ, જય માતાજી, જય જાનકી દાદા. હું કહેશો મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ના મારો હીરો જાય છે કેદારનાથ ની રાત રહી. વિયા 10-15 દિવસમાં વિયા રાત ટેમ નહીં થાય. તો ચાલો ભાઈ, આપણો ઠેલો થઈ ગયો છે પેક ને હવે જવાનું છે પંચ કેદાર યાત્રામાં. તો પહેલા મમ્મી પપ્પાના આશીર્વાદ લેતા જઈ, બધાને આશીર્વાદ લઈને પછી નીકળી ટપટ. રાખે દાદા ફોન કરતો. હા, ફોન કરી ને ટ્રીપના પૈસા છે ને ભાઈ મારા પપ્પા કેટલા લીધા છે, તો ટ્રીપ તો આપણે આપણી ઉપર બધું હાલ્યા કરતું હોય, પણ તોય તે મમ્મી પપ્પાએ 5,000 આપ્યા છે. ટ્રીપમાં કેટલું ખર્ચો થાય તો ખબર નથી, પણ જોઈ છે મમ્મીએ તો એક્સ્ટ્રા 5,500 થઈ ગયા, તો એટલામાં આપણે આખી ટ્રીપ કરવાની છે. જોઈ છે હવે જેમ થાય. ચાલો તો ભાઈ અમે નીકળવાના ધીમે ધીમે. જાઓ ભાઈ. અરે મારી મોટી બેન પગે લાગુ. લાઈ 500 રૂપિયા. 500 રૂપિયા ને મારે ખોટું નહીં તો સેવો મે પસમાં હટાડેલા. ના મોટા ભાઈ ને મારા ભાઈ ને પગે લાગુ. મોટી યાત્રા કરવા જાવ મારે બધાને પગે લાગુ પડે. આરીનભાઈ 500 રૂપિયા. મસ્ત યાત્રા કરજે, ભોળાનાથના દર્શન કરી લેજે, પછી છે કે કાંઈ ટેન્શન લેતો નહીં. ધીરે તો કામ હાલ્યા કરે છે. હવે ધીમે ધીમે નીકળીએ આપણે. ભાઈના વહેલા લગ્ન આવવા દો એવી પ્રાર્થના. તો આના લગ્નમાં ડિસ્કો કરી આવવા જોવે. આવતો નહીં આ એને મુકત આવે મને. બે ભાઈના વેલા લગ્ન આવવા દો. હાચા કરી દે, આમ ગામમાં પૂગી જવા દો હાચા. સાયકલ લઈને ભલે મારે ઠેઠા સાયકલી કોટડા પોગવું પડે, પણ હાચા થઈ એ ઠેલા રેહળી ની. ચાલો ભાઈ, તો હવે નીકળી ધીમે ધીમે. ફેમિલી, આજ છે ને બીજો દિવસ છે. કાલ શૂટ હતું મારા ભત્રીજાના ડોમિનોઝમાં શૂટ હતું, તો એનું શૂટ કમ્પ્લીટ કર્યું છે. અને આમ જોવો અત્યારે બધી આ ભાઈ મૂકવા આવ્યા છે ને આ ભાઈ મને લેવા આવ્યા છે. બોલો હવે આમને મજા છે. હાલો તો થેન્ક યુ, મજા આવી ગઈ. તમારું શૂટ કર્યું છે 1-2 દિવસમાં આવી જાય, થોડુંક લેટ થાય. આપણે ક્યાં ઉતાવળ છે? તો કાલ છે ને ભાઈ આની ઘરે રોકાણો છો, અને શૂટ હતું એ બધું કમ્પ્લીટ કર્યું, એડિટનું કામ હતું કમ્પ્લીટ કર્યું. અને અત્યારે છે ને વનરાજભાઈ આવી ગયા છે મને સવારમાં લેવા. વહેલા નીકળ્યા હતા. કેટલી વાગે નીકળ્યા હતા શેઠ? 6:30 નીકળ્યા. અત્યારે 9 જેવું થયું છે. થેન્ક યુ. ચાલો ભાઈ, અમે બે ભાગી. સાટ આવવા મળે શું વરસાદ? હવે અત્યારે જવાનું છે આપણે સીધું જસદણ. તો ચાલો ભાઈ, હવે ધીમે ધીમે નીકળી જસદણ. વનરાજભાઈની ઘરે ધામા નાખી દે છે આપણને. ભાઈ ભૂખ લાગી છે ને ભાભીએ જમવાનું બનાવી નાખ્યું છે. હું બનાવ્યું છે ભાભી? તમે ના પાડી બહારનું કંઈ ખાવું નથી, શાક રોટલા બનાવ્યા. શાક રોટલા જ ખાવા છે ને, આપણે બીજું થોડું ખાવાનું છે. ચાલો, ભૂખ લાગી છે મને ભાઈ બહુ. તદ્દન ચાલુ તે કોની વાટે છે? જમી લીધું ફેમિલી. હવે છે ને પેકિંગ કરવાનું છે. પેકિંગ આપણું તો ઠેલો કમ્પ્લીટ થઈ ગયો, પણ આ વનરાજભાઈનું પેકિંગ કરવાનું બાકી છે. તો પેકિંગ કરી નાખી અને આજ પાછું અહીંથી ને ફરાર થવાનું છે અમારે યાર. સારું, હાલો પેકિંગ કરવાનું. ફેમિલી બધું પેકિંગ છે ને કરી નાખ્યું છે કમ્પ્લીટ ને. અત્યારે વાગી ગયા છે 7 સાંજના, અને અત્યારથી પાછું નીકળવાનું છે વનરાજભાઈની ઘરેથી. મારે વનરાજભાઈને જવાનું છે સુરત. તો ચાલો ભાઈ, 8 વાગ્યાની બસ છે હવે. ફેમિલી તો અત્યારે બેસી ગયા છે હું ને વનરાજભાઈ બસમાં. હું હોઈ ગયો છું ભાઈ, હું બેઠો નથી. હા ભાઈ, ઉતા છે ને વનરાજભાઈના મામા છે ને ઓલા સોફામાં છે અલગ, અહીંયા સિંગલનું સામાન અમારો તો અહીંયા પીડ્યા છે બેગ. અને ભાઈ જઈ છીએ સુરત હવે.
ઘડીક હવેન કરશું હવેન તમારે ફૂટવાની જ નથી ભૂલી જવાય છે ને ભૂલી જવાય યાર કે મગજ કામ કરતો બંધ થઈ જાય ક્યારેક ક્યારેક થાય એવું થાય કઈ ને એવું હોઈ જવાનું ભૂઈ જાય ભાઈ બીજું તો હું જ્યારે પૂગીએ જ્યારે સુરત તો પૂગશું ને સવારે કાંઈ વાંધો નહીં હાથ કર દો પાછા જગાડું 5 વાગે જગાડું હા ગુડ મોર્નિંગ સુરત આપણે થઈ ગયા છીએ રેડી સુરતવાળા બધા કમેન્ટ કરીને કહી દેજો ને ભાઈ સોરી ઘણા બધા કહેતા છે કે મળવા આવજો ને આમ તો મારી પાસે અત્યારે ટાઈમ નથી કેમ કે સવારે જ પાછું વહેલા નીકળવાનું છે એટલે અત્યારે ખરીદી છે એ કરવી પડશે ને અને મારે જવાનું હતું બીજે ને પૂગી ગયો બીજે ટોપી બઠાઈ લીધી એવું લાગે હવારમાં મસ્ત છે હો પણ સોરી કર ડાલી ટોપી ને દેખો હવારમાં ને સોરી અમારા જૂના મિત્ર અમારા પીએન સીએન એડિટર ને શૂટર યો બ્રો પીલુભાઈ અને પોર અમારે હારે યાત્રામાં હતા ભાઈ યાદ હોય તો કહેજો આ બે ઈ તમે શું કહેવાય નથી આવતા યાર મને હું બહુ આવો જેલસી થાય છે આ વખતે નહીં જેલેસી નહીં મને તો બહુ થાય છે સમયના સંજોગ અનુકૂળ બધું સિસ્ટમ ગોઠવેલી છે સમય સંજોગ કે આ વખતે આમથી આ લોકોનો એડવેન્ચર ગઈ વખતે કરતા બહુ હેવી લેવલનું શાયરી છે નથી કહેતા ના કે મંજિલ મિલ જાયેગી તો કિસકી તમન્ના કરોગે એમ આવતી વખતે રાખશું આ વખતે નહીં તો બીજી વાર ફેમિલી સવારે સુરત પૂગી જાય પછી છે ને બધું કામ હતું કમ્પ્લીટ કરીને ખરીદી ઘણી બધી કરવાની હતી જો આ એટલો નાસ્તો ને એવું લીધું છે આમાં મેડિસિન ને એવું છે ને પેકિંગ ફૂલ તૈયારી હાલે આ એક ભાઈ આવે છે એક ભાઈ આવે છે ને આ નહીં આવતા ભાઈ બેન પછી એક આ ભાઈ આવે એક આ ભાઈ આવે છે અમે એટલા જણા જઈએ છીએ ભાઈ પંચકેદાર કરો તો અત્યારે છે ને રાતના 12 વાગી જાય છે પાછા આ બ્લોગ 3 દિવસ આવેલો 3 દિવસથી બ્લોગ કન્ટિન્યુ હાલે છે બોલો પણ ટાઈમ જ નથી રહેતો એટલો બધો તો ભાઈ અત્યારે પેકિંગ કરી નાખીએ સવારે કેટલા વાગ્યાની ટ્રેન છે મોટા હવે આપણે 4:30 4:30 ટ્રેન છે ને હાલો ભાઈ હજી પેકિંગ કરવાનું બાકી છે આમાં જો હે ટીટીઆર વાત કરવાની ક્યાં આ બેની કન્ફર્મ નથી જુગાડ કર્યો છે મેં બીજા 2 જણા સટકી ગયા ને એનો આધાર કાર્ડમાં આવડાનો ફોટો ચડાવી દીધો એડિટ કરી જો એવું છે ભાઈ નક્કી ન હોય આમાં પણ વાંધો નહીં આવે એવો રોલ કર્યો છે બાકી યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું બધાને જય માતાજી બાય બાય પંખો કરો ભાઈ ગરમી થાય બ્લોગ ઉધાર વાળું પંખો બંધ કરી તમને અવાજ ન આવે ને એમ પંખો ચાલુ કરો ભાઈ હારવાલો હવે સબસ્ક્રાઈબ કરતા કાલથી એડવેન્ચર સ્ટાર્ટ થાય છે મજા આવશે સબસ્ક્રાઈબ ન કરી નાખ્યું ને મજા આવે ચાલો બાય બાય